નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત અને આજે આપણે ગણિત ગમ્મત વિષયમાં રિવિઝન કરીશું. આપણી પીરિયોડિક ટેસ્ટ આવી રહી છે જે 40 માર્ક્સની છે, જેની પેપરની સ્ટાઇલ બ્લુપ્રિન્ટ અહીં દર્શાવી છે, જેમાં 3 વિભાગો આવશે: વિભાગ અ, વિભાગ બ અને વિભાગ ક. સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલ સમજી લઈએ. પેપરનું જે માળખું છે, કયા પ્રકારે પ્રશ્ન પૂછાશે એ સમજી લઈએ. તો વિભાગ અના પ્રશ્નો, તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો પ્રશ્ન એવો આવશે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ આવશે. બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. અને આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે મિત્રો, વિભાગ અ આપણે વિભાગ વાઇઝ રિવિઝન કરીશું. તો આજે આપણે સૌપ્રથમ વિભાગ અનું રિવિઝન કરીશું, જેમાં આપણે વિકલ્પો, ખરા ખોટા, ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ જેની ચર્ચાઓ કરીશું. તો જોઈએ મિત્રો વિભાગ અ વિશે. તો મિત્રો, આપણે હવે જોઈશું વિભાગ અ, જેમાં આપણે સાચો વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા તેમજ પ્રશ્નોના જવાબ. તો મિત્રો, વિભાગ અ વિશે આપણે જે ખાલી જગ્યાઓ આવશે, વિકલ્પો આવશે કે ખરા ખોટાઓ આવશે, તો આપણે એ પ્રકારના પ્રશ્નો જોઈ લઈએ અને આ પ્રશ્નોના આધારે આ પ્રશ્નો જેવા જ વિકલ્પો, ખાલી જગ્યા અથવા ખરા ખોટા પૂછાઈ શકે છે. તો આપણે પ્રકરણ નંબર 8, 9 અને 10, તો પ્રકરણ 8, 9 અને 10માં આવતા જે વિકલ્પો છે, ખાલી જગ્યાઓ છે અને ખરા ખોટાઓ છે, એના વિશેની ચર્ચાઓ આપણે આ પ્રશ્નો દ્વારા કરીશું. આપણે આ પ્રશ્નોને સમજીશું એટલે આપણને આ પ્રકારના જે પ્રશ્નો છે, જે ખાલી જગ્યાઓ છે, ખરા ખોટાઓ છે, એ સરળતાથી સમજાશે. તો આપણે જોઈએ, પહેલું જોઈએ, વજન માપવા માટેનો નાનો એકમ કયો છે. તો મિત્રો, આપણે જોયું હતું વજન માપવા માટેનો નાનો એકમ અને મોટા એકમ વિશેની ચર્ચા કરી હતી. તો વજન માપવા માટેનો નાનો એકમ કયો આવે છે મિત્રો? તો આપણે નોટબુકમાં લખ્યું પણ છે કે વજન માપવા માટેનો નાનો એકમ ગ્રામ છે. તો જવાબ આવશે ગ્રામ. જવાબ શું આવશે? ગ્રામ. વજન માપવા માટેનો નાનો એકમ ગ્રામ છે. તો આપણને ખાલી જગ્યામાં આ પ્રકારે પૂછાઈ શકે છે કે વજન માપવા માટેનો નાનો એકમ ખાલી જગ્યા છે, અથવા તો વિકલ્પમાં આવી શકે છે, અથવા તો પ્રશ્નના જવાબમાં આવી શકે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે વજન માપવા માટેનો નાનો એકમ એ ગ્રામ છે. આગળ જોઈશું, વજન માપવા માટેનો મોટો એકમ કયો છે? તો નાનો એકમ વિશે આપણે જાણ્યું, હવે મોટો એકમ કયો છે? યાદ કરો, આપણે નોટબુકમાં લખ્યું છે ને. તો વજન માપવા માટેનો મોટો એકમ કિલોગ્રામ છે. તો જવાબમાં શું આવશે? કિલોગ્રામ. તો મિત્રો, આપણને આવા પ્રશ્નોના જો જવાબ આવડી જશે તો આપણને આ પ્રકારે ખાલી જગ્યા હોય, વિકલ્પ હોય, અથવા તો ખરા ખોટા હોય, અથવા તો પ્રશ્નોના જવાબ હોય તો આપણે લખી શકીએ છીએ. તો વજન માપવા માટેનો મોટો એકમ કિલોગ્રામ છે, જ્યારે નાનો એકમ ગ્રામ છે. વજન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો, આપણે જોયું હતું કે વજન માપવા માટે ત્રાજવાનો ઉપયોગ થાય છે. યાદ રાખવું, વજન માપવા માટે ત્રાજવાનો ઉપયોગ થાય છે. આગળ છે, કલર બોક્સનું વજન 1 કિલોગ્રામથી વધુ છે કે ઓછું? હવે આપણે કલર બોક્સની વાત કરીએ મિત્રો, તો એ કલર બોક્સ જે હોય છે એનું વજન 1 કિલોથી શું વધુ હશે કે ઓછું હશે? તો એ કલર બોક્સનું વજન 1 કિલોગ્રામથી ઓછું જ રહેવાનું ને મિત્રો, એ 1 કિલોગ્રામથી વધુ ના હોઈ શકે. એટલે આપણે અહીં લખશું 1 કિલોગ્રામથી ઓછું. 1 કિલોગ્રામથી ઓછું હશે. બરાબર છે મિત્રો. આગળ,
કઈ કઈ વસ્તુઓમાં પેટર્ન જોવા મળે છે? આપણે પ્રકરણ 10માં જોયું પેટર્નની રમત, તો એમાં આપણે શીખ્યા હતા મિત્રો કે ઘણી એવી વસ્તુઓમાં આપણને પેટર્ન જોવા મળે છે. કઈ કઈ વસ્તુઓમાં પેટર્ન જોવા મળે તો આપણે જોઈએ તો આપણને જે બારી હોય છે તો એ બારીની જારીમાં આપણે પેટર્ન જોઈ શકીએ છીએ, દુપટ્ટામાં પેટર્ન જોઈ શકીએ છીએ, અથવા તો સાડીમાં પણ આપણે પેટર્ન જોઈ શકીએ છીએ. તો આપણે અહીં લખશું દુપટ્ટો, દુપટ્ટો, સાડી, ત્યારબાદ શું આવશે? જાળીમાં, ચાદરોમાં, પડદાઓમાં વગેરેમાં આપણે પેટર્ન જોઈ શકીએ છીએ. આગળ જોઈએ 200 ગ્રામનું બમણું અને અડધું જણાવો. તો 200 ગ્રામનું બમણું અને અડધું કેટલું થશે? તો આપણે મિત્રો જોઈએ કે 200 ગ્રામનું બમણું કરવું હોય તો બમણું એટલે કે 2 ગણું. બમણું એટલે કેટલું થશે? 2 ગણું. તો 200 ગુણ્યા આપણે 2 કરીશું તો એ બમણું થઈ જશે. તો 200 ગુણ્યા 2 થઈ જશે 400. તો 200 ગ્રામનું બમણું થાય છે 400 અને અડધું કરવું હોય તો એને ભાગ્યા 2 કરવા. બમણું કરવું હોય તો ગુણ્યા 2, અડધું કરવું હોય તો ભાગ્યા 2. તો 200 ભાગ્યા 2, 200 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? અડધું હોય તો 100 થાય છે અને બમણું હોય તો 400 થાય છે. આ પ્રકારે મિત્રો અહીં આપણને પ્રશ્ન આવી શકે છે કે 10 ગ્રામનું બમણું અને અડધું જણાવો. તો આપણે શું કહી શકીએ છીએ કે 10 ગ્રામનું બમણું તો 10 ગુણ્યા 20, 10 ગુણ્યા 2 તો 20 થશે. 10 ગ્રામનું અડધું તો 10 ભાગ્યા 2 તો 5 થશે. તો આ રીતે આપણે આ પ્રકારે જે પ્રશ્ન આવે એનું આપણે અહીં સોલ્યુશન કરી શકીએ છીએ. આગળ છે 2 માણસના હાથ કેટલા? હવે મિત્રો 2 માણસના હાથ જાણવા માટે આપણને પહેલાં તો 1 માણસના હાથ કેટલા છે એ ખબર હોવી જોઈએ, જે આપણે શીખી ગયેલા હતા. તો 1 માણસના હાથ કેટલા હોય છે? તો 1 માણસના હાથ 2 હોય છે. 1 માણસના હાથ 2 હોય છે. તો એવા 2 માણસો છે તો 2 ગુણ્યા 2 થશે. બરાબર છે? તો 2 ગુણ્યા 2 4. તો જવાબ આવશે 4 હાથ. બરાબર છે? અહીં પ્રશ્ન પૂછ્યો હોય કે 3 માણસના હાથ કેટલા? તો આપણને એના માટે 1 માણસના હાથ ખબર હોવી જોઈએ. તો 1 માણસના હાથ 2 તો 3 માણસના હાથ તો 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 6 થશે. તો 3 માણસના હાથ જો પ્રશ્ન પૂછાય તો જવાબ 6 આવશે. બરાબર છે? આગળ જે સંખ્યાનો ગુણાકાર કરાય છે તેને શું કહે છે? તો મિત્રો જે સંખ્યાનો ગુણાકાર કરાય છે એને આપણે નોટબુકમાં લખ્યું હતું કે એને ગુણ્ય કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે ગુણ્ય. અથવા મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાય કે ગુણક કોને કહે છે? તો આપણે ગુણક વિશે પણ શીખ્યા હતા કે જે સંખ્યા વડે ગુણાકાર કરાય છે તો તેને ગુણક કહે છે. તો આ પ્રકારે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુણ્ય કોને કહે, ગુણક કોને કહે, અથવા તો ગુણનફળ કોને કહે. તો આપણો જે જવાબ આવે છે તો એ જવાબને આપણે શું કહીએ છીએ? તો ગુણનફળ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જ પ્રકારના કેટલાક પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ પ્રકારના પ્રશ્નોની આપણે તૈયારી કરવાની રહેશે. આગળ હવે પ્રશ્નો જોઈશું. હવે આગળ મિત્રો કોઈ એકી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે છે? આપણે આ પ્રશ્નો પણ જોયો હતો ને મિત્રો કે કોઈ એકી સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ, કોઈ એકી સંખ્યા 1 લઈ લઈએ એમાં 1 ઉમેરીએ તો જવાબ કેવો આવ્યો? 2 આવ્યો. તો કેવી સંખ્યા મળે છે? 2 એ બેકી સંખ્યા છે, માટે બેકી સંખ્યા મળે છે. આગળ છે 3 + 3 + 3 ને ગુણાકાર સ્વરૂપે લખો. 3 કેટલી વાર એ ગણવા? તો 1, 2, 3 અને 4. 3 કેટલી વાર છે? તો 3 4 વાર છે. તો આપણે 4 લખી દઈશું. શું છે 4 વાર? 3 છે. તો 4 ગુણ્યા 3. એ જ રીતે આપણે 7 ગુણ્યા 4 ને સરવાળાના સ્વરૂપે લખવું હોય તો 7 વાર 4 કહી શકીએ છીએ આપણે શબ્દોમાં. 7 વાર 4. કેટલી વાર 4? 7 વાર. 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 વાર શું આવશે મિત્રો? સોરી મિત્રો, અહીં 7 વાર 4 આવશે. 7 વાર 7 નહીં, પરંતુ આપણે 4 આવશે.
જે પહેલી સંખ્યા છે એટલી વાર, તો 7 વખત 4 બરાબર છે। યાદ રાખવું, પહેલી સંખ્યા છે એટલી વખત અને શું, તો બાજુની સંખ્યા, તો 7 વખત 4 બરાબર। આગળ હવે આપણને પેટર્ન આપેલી છે, એમાં છુપાયેલ સંદેશો શોધવાનો છે। તો મિત્રો જોઈએ, આપણે એક શબ્દ આપ્યો છે, પછી એક અંક છે, શબ્દ છે પછી અંક છે, તો આપણે એ સંદેશો પકડવાનો છે, છુપાયેલો સંદેશો, તો આપણે શબ્દ જ પકડવો પડશે। તો પહેલો શબ્દ છે ભ, ત્યારબાદ એક આવે છે એટલે અંક છે, બીજું છે લે, ત્યારબાદ પાછો અંક આવે છે 2, ત્યારબાદ છે પ, 3 અંક નહીં લેવાનું, ધા, 4 અંક નહીં લેવાનું અને રો। તો છુપાયેલ સંદેશો આપણને મળે છે ભલે પધારું। એ જ રીતે આગળના પ્રશ્નમાં પણ છુપાયેલ સંદેશો આપણને આપ્યો છે, તો છુપાયેલ સંદેશો અહીં મળશે ન મ સ્કાર, તો આ રીતે આપણે અહીં નમસ્કાર છુપાયેલ સંદેશો શોધી શકીએ છીએ। તો આ પ્રકારે કોઈ પણ છુપાયેલ સંદેશા વિશેનો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે। આગળ 20 કિગ્રા વત્તા 10 કિગ્રા બરાબર, તો 20 કિગ્રા અને 10 કિગ્રાનો સરવાળો કેટલો થાય? સૌપ્રથમ તો 20 કિગ્રા અને 10 કિગ્રાનો સરવાળો 30 થાય છે। હવે આપણે અહીં આ બાજુએ પણ 30 કરવા છે, તો ઓલરેડી અહીં 15 કિલોગ્રામ છે, તો 30 કિલોગ્રામ કરવા માટે અહીં કેટલા મૂકવા? તો બાકીના 15 કિલોગ્રામ મૂકવા, જેથી 30 કિલોગ્રામ થઈ જાય। આગળ 9 ટેડીબેરના કાન કેટલા? એના માટે આપણને એક ટેડીબેરના કાન ખબર હોવી જોઈએ। એક ટેડીબેરના કાન 2, તો 9 ટેડીબેરના કેટલા? એટલે 2 ગુણ્યા 9, 2 નવા 18, તો 18 કાન, 9 ટેડીબેરના 18 કાન। આગળ છે 1 કિલોગ્રામથી ઓછી વજનવાળી અને 1 કિલોગ્રામથી વધુ વજનવાળી વસ્તુઓના નામ લખવાના છે। તો મિત્રો આપણે લખી શકીએ છીએ કે 1 કિલોગ્રામથી ઓછી વજનવાળી, જેમાં આપણે ઘણી એવી વસ્તુઓના નામ લખી શકીએ છીએ, જેમાં શું શું આવી શકે છે? નાની ચમચી આવી શકે છે, ત્યારબાદ જે ખોખો આવે છે, ખાલી ખોખો આવી શકે છે, બોલપેન આવી શકે છે, પેન્સિલ આવી શકે છે, ત્યારબાદ 1 કિલોથી વધારે, 1 કિલોગ્રામથી વધારે, તો એમાં તરબૂચ આવી શકે છે, ટેલિવિઝન આવી શકે છે, કબાટ આવી શકે છે। તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આવા પ્રશ્નો આપણે આવા પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે। આગળ પ્રશ્ન જોઈશું। જો મિત્રો અહીં આપણને આ પ્રકારે પેટર્ન આપવામાં આવેલી છે, 1 એ છે, 2 બી છે, 3 સી છે, 4 ડી છે, તો 1 2 3 4 આવી ગયા, એ બી સી ડી છે, તો આપણે આગળ વધાવશું 5, 5 ઈ, 6 એફ, 7 જી। આ રીતે આપણે પેટર્ન આગળ વધાવી શકીએ છીએ। પેટર્ન કોઈ પણ પ્રકારની હોઈ શકે છે, જેને આપણે પેટર્નને આગળની પેટર્ન શું છે એ પેટર્નને સમજવાની રહેશે અને એ પેટર્નના આધારે આપણે આગળ વધવાનું રહેશે। હવે આગળ જોઈએ તો આપણને એક ફૂલ આપ્યું છે, એક ફૂલની પાંખડીમાં 5 પાંખડી છે, તો 5 ફૂલની પાંખડી કેટલી? એક ફૂલની પાંખડીમાં કેટલી પાંખડી છે? તો 5, તો એવા 5 ફૂલની પાંખડીમાં કેટલી હશે? તો 5 ગુણ્યા 5 કરવાનું રહેશે। 5 ગુણ્યા 5 કરીએ તો 5 ફૂલમાં 25 પાંખડી હોય, ફૂલની પાંખડી 25 હોય। તો આ રીતે આપણે અહીં વિભાગ અનું રિવિઝન કરી શકીએ છીએ, જેમાં આપણે પ્રકરણ 8, 9, 10ના જે પ્રશ્નો છે, 1 માર્ક ધરાવતા જે પ્રશ્નો છે એની ચર્ચા કરી। તો આ વિડીયોઝ જોઈ મિત્રો તમારે રિવિઝન કરવાનું રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।